ગુડ મોર્નિંગ મિત્રો. આપણે કાલના લેક્ચરની અંદર લેન્થેનોઇડ્સની ઇલેક્ટ્રોન રચના જોઈ હતી, તેની જે સામાન્ય ગુણધર્મોની ચર્ચા કરવાની હતી એ પણ આપણે જોઈ. એમાં પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને લેન્થેનોઇડ્સના જુદા જુદા ઓક્સિડેશન આંક અને તેના સ્વભાવ વિશેની પણ આપણે ત્યાં ચર્ચા કરેલી છે. ઘણા બધા એની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે એવા છે. તમે લોકોએ ભણ્યા પણ છે અને તમે લોકો બહુ વ્યવસ્થિત એને યાદ પણ રાખજો, કેમ કે એમસીક્યુ સોલ્યુશનની અંદર ફાયદો થશે. બરાબર, મેં તમને એમસીક્યુ માટેની પીડીએફ પણ ત્યાં મોકલેલી છે, આખા ચેપ્ટરની છે. એટલે ખાસ આખું ચેપ્ટર સોલ્યુશન થઈ જાય એટલા માટે મેં ફૂલ ચેપ્ટરના બધા જ એમસીક્યુ એક સાથે તમને પીડીએફમાં મોકલેલા છે. બરાબર છે. હવે આપણે આજે જે જોવાનું છે એ લેન્થેનોઇડ્સના સામાન્ય ભૌતિક ગુણધર્મો જોવાના છે, જે એમસીક્યુ અથવા તો 2 માર્કની અંદર પૂછાઈ શકે, પણ ખાસ કઈ ઇમ્પોર્ટન્ટ નથી, છતાંય જોઈએ આપણે. લેન્થેનોઇડ્સ ચાંદી જેવી સફેદ નરમ ધાતુઓ છે. હવામાં ઝડપથી નિસ્તેજ પણ બને છે. એનો દેખાવ કેવો તો કે ચાંદી જેવી સફેદ છે ને હવામાં રાખીએ એટલે કે ઓક્સિડેશન થાય અને કેવી બની જાય, નિસ્તેજ બની જાય છે. ત્યાર પછી જો જોઈએ કઠિનતા, તો એની અંદર શું આવશે, તો પરમાણુ ક્રમાંક જેમ વધે તેમ શું થાય, કઠિનતા વધે. આવું ક્યાં જોવા મળે છે, તો એસએમ જે છે ને એ તત્વ સ્ટીલ જેવી કઠિનતા ધરાવે છે. આ એક એક્ઝામ્પલ આપ્યું છે, એસએમ છે એ સ્ટીલ જેવી કઠિનતા ધરાવે છે. સ્ટીલ કેવું છે તમને લોકોને ખ્યાલ છે, એસએસ ની જે વાત કરીએ છીએ એ સ્ટેનલેસ સ્ટીલ, બરાબર ને. ત્યાર પછી ધાત્વીયતાનું વલણ જે છે તો ધાત્વીય બંધારણ પણ ધરાવે છે અને તેમાં ઉષ્મા અને વિદ્યુતના સુવાહક પણ છે. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક પણ છે. કોણ? આ દરેક લેન્થેનોઇડ્સની ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી ચોથો પોઈન્ટ જોઈએ એક સાથે, ગલનબિંદુનો. લેન્થેનોઇડ્સના ગલનબિંદુ કેટલા છે, 1000 થી 1200 કેલ્વિન છે. સામાન્યતઃ આટલા છે, પણ એમાં એસએમ છે ને એ થોડુંક ડિફરન્ટ છે, 1623 કેલ્વિન તાપમાને પીગળે છે. એટલે આ ડિફરન્ટ છે, એને આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી ઘનતાની જો ચર્ચા કરીએ તો EU અને YB અને ક્યારેક એસએમ અને ટીએમ સિવાયના આ જે 4 તત્વો છે એના સિવાયના તત્વોમાં ઘનતા અને અન્ય ગુણધર્મ સરળતાથી બદલાઈ જાય છે. આ 4 ના કેવા છે ગુણધર્મો, કેવા રહે, લાંબા સમય સુધી ચોક્કસ રહેતા હોય, બાકી બધા એના ગુણધર્મની અંદર ક્યાંક ફેરફાર આવી જાય છે. ત્યાર પછી રંગની ચર્ચા કરીએ તો ત્રિસંયોજક લેન્થેનોઇડ્સ ઘન અને જલીય અવસ્થામાં કેવા હોય છે, ત્રિસંયોજક લેન્થેનોઇડ્સ એટલે કે +3 ઓક્સિડેશન અવસ્થાના દરેક લેન્થેનોઇડ્સ એ જલીય અને ઘન અવસ્થામાં રંગીન હોય છે. એમાં પણ એક્સેપ્શન કેસ છે, La3+ અને Lu3+ સિવાયના બધા જ રંગીન છે. આ બંને કેવા છે, રંગવિહીન છે. આના સિવાયના બધા રંગીન હોય તો આ બે કેવા હોય, રંગવિહીન. એટલે નીચેનામાંથી કોણ રંગવિહીન છે, તો તમને લોકોને આ આયનો ખબર હોવા જોઈએ. કેવા હશે, રંગવિહીન. બરાબર છે, રંગવિહીન. ત્યાર પછી ચુંબકીય ગુણ જોઈએ તો અહીંયા F0. હવે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને અયુગ્મિત હોય ને તો જ ચુંબકીય ગુણ એની અંદર જોવા મળે અને તો જ અનુચુંબકીય છે એમ કહી શકાય. એટલે આપણે ઊંધું બોલ્યા કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો અનુચુંબકીય કહેવાય અને અનુચુંબકીય હોય તો ચુંબકીય ગુણ આની અંદર જોવા મળે છે એવું આપણે કહી શકીએ. બરાબર. પણ જો F0 રચના હોય, F0 કયા તત્વોમાં આવે છે, La3+ અને Ce+4. પછી F14 એટલે કે Yb2+ અને Lu3+, કાં તો સંપૂર્ણ ભરાયેલી હોય, બધા જ ઇલેક્ટ્રોનો યુગ્મિત છે અને કાં તો કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. આવી વસ્તુ જ્યારે બને ત્યારે આપણે એવું કહી શકીએ આના સિવાયના, જો અહીંયા બધા જ નથી લખ્યું, આના સિવાયના અહીંયા એક્ઝેક્ટ ઉમેરવાનું છે, સિવાયના બધા જ અનુચુંબકીય હોય છે. એટલે કે આ બે અને આ બે સિવાયના બધા જ અનુચુંબકીય હોય છે. ખાસ કરીને નિયોડિનિયમ જે છે એ મહત્વનું ચુંબકત્વ ધરાવે છે અને ખાસ યાદ રાખવાનું મહત્વનું ચુંબકત્વ ધરાવે છે. બાકી આના સિવાયના બાકીના બધા જ કેવા છે, અનુચુંબકીય ગુણ ધરાવે છે અને ચુંબકત્વ ક્યાંક ધરાવે છે. બરાબર, કેમ કે આના સિવાયના દરેકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે છે. ક્યાં, F કક્ષકમાં. બરાબર છે. ઇલેક્ટ્રોન રચના તમારે જોઈ લેવાની છૂટ છે. બરાબર, ઇલેક્ટ્રોન રચના આવડશે તો ખબર પડશે ને. અને ચુંબકીય ગુણ વિશે તો આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર જે ડી વિભાગના તત્વો મળ્યા ને ત્યારે પણ શીખાતા. ચેપ્ટર નંબર 9 ની અંદર પણ મેં ચુંબકીય ચાકપાત્ર અને ચુંબકત્વ શીખવાડેલું છે. બરાબર, આ બે તમને લોકોને યાદ હોવા જોઈએ. નો યાદ હોય તો રિપીટ કરી લેવાનું છે. બરાબર. ત્યાર પછી હવે જોઈએ લેન્થેનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પી. આ પણ સામાન્ય ગુણધર્મ છે, ક્યાંય પૂછાતો નથી, માત્ર એઝ અ ક્વેશ્ચન એમને આપેલો છે.
આપણે સમજી લેવાનો છે. બરાબર, આનો ઉપયોગ ક્યાંય નહીં થાય. એમસીક્યુમાં આ જે પોઈન્ટ છે એક્ઝામ્પલ એ આવી શકે એવો પોઈન્ટ છે. જોઈએ શું છે, બહુ સિમ્પલ વાત છે. લેન્થેનોઇડ્સમાં La થી Lu એટલે કે લેન્થેનમ થી લુટેશિયમ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય છે. હવે પરમાણુય ત્રિજ્યા ઘટે એટલે શું થાય? આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય. બહુ સિમ્પલ વાત છે ને. પરમાણુય ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો થાય. તેમાં પણ હજુ એક વધારાનું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે ઊંચી હોય છે અને દ્વિતીય કરતા તૃતીય એનાથી પણ વધારે ઊંચી હોય. એનું કારણ શું? કે પ્રથમમાં જે ત્રિજ્યા છે ને એના કરતા દ્વિતીયમાં ત્રિજ્યા નાની થઈ જાય એટલે આયનીકરણ એન્થાલ્પી વધે. દ્વિતીય કરતા તૃતીયમાં ત્રિજ્યા સાવ નાની થાય એટલે એમાં તો એનાથી વધારે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય. એટલે આ ઇન્ક્રીઝિંગ ઓર્ડર આપેલો છે. તો આ કોમન રૂલ છે આમ જોઈએ ને તો. ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પીમાં વધારાનું કારણ શું છે? તો ભાઈ આ ઇલેક્ટ્રોન રચના F0 ઇલેક્ટ્રોન રચના હોય, F7 હોય અને F14 હોય. જો આ 3 ઇલેક્ટ્રોન રચના હોય ને તો આપણે કહી શું શકીએ કે આ રચના ધરાવતા તત્વોની સ્થાયીતા કેવી હોય? વધારે હોય છે. તો વધારે સ્થાયીતાના લીધે શું થાય? આયનીકરણ એન્થાલ્પીમાં શું થઈ જાય? વધારો થાય. જેમ સ્થાયીતા વધારે એમ આયનીકરણ એન્થાલ્પી વધારે. આ તો તમને લોકોને ખ્યાલ જ છે. બરાબર, તો આવું કયા તત્વોની અંદર ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે? F0, F7, F14. તો જો અહીંયા Ce+4 La3+ જે છે ને એમાં F0 રચના જોવા મળે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી GD અને TB, GD3+ અને TB4+, આ બેની અંદર શું છે? 4f7 ઇલેક્ટ્રોન રચના છે. તમને લોકોને ખ્યાલ છે ખાલી પડેલી, અર્ધપૂર્ણ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી F કક્ષકોની સ્થાયીતા વધારે છે. આ યાદ રાખવાનું છે. તો અહીંયા આ એક્ઝામ્પલ બે આપ્યા છે. આના માટેના બે એક્ઝામ્પલ અને બીજા બે એક્ઝામ્પલ છે લ્યુટેશિયમ અને યટરબિયમ માટેના. આની +3 અવસ્થા અને +2 અવસ્થા ની અંદર ઇલેક્ટ્રોન રચના કંઈક F14 ની હોય છે. બરાબર છે. એટલે આ જે 6 તત્વો છે એમાં શું કહી શકાશે? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વિશિષ્ટ રીતે કંઈક વધારે હોઈ શકે. સમજાય છે? બસ અહીંયા આયનીકરણ એન્થાલ્પી વિશેની આટલી જ વાત છે. બરાબર છે. આ 6 જે એક્ઝામ્પલ છે એને તમારે ખાસ યાદ રાખવાના છે. બીજું કઈ એમાં ખાસ જરૂર નથી. ત્યાર પછી જોઈએ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આ તમારે યાદ રાખવાનો છે. એમસીક્યુ તો ઠીક છે પણ 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર આ ક્વેશ્ચન એકાંતરે દર વર્ષે બોર્ડની અંદર પૂછાય છે. એકાંતરે વર્ષોની અંદર પૂછાય છે. એટલે એક નહીં એક વર્ષે તો કદાચ આવી જાય એવો પ્રશ્ન છે અને ઇમ્પોર્ટન્ટ છે. ખાસ યાદ રાખવાનો છે અને બહુ સહેલો છે પાછો ખાસ. તો લેન્થેનોઇડ્સની રાસાયણિક પ્રક્રિયાઓ લખો. લેન્થેનોઇડ્સની રાસાયણિક પ્રક્રિયા, લેન્થેનોઇડ્સની સંજ્ઞા તમને લોકોને ખ્યાલ છે. LNA ની સંજ્ઞા છે. 1, 2 અને 3 માર્કની અંદર પૂછાયો પ્રશ્ન છે. જોઈએ કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. તો લેન્થેનોઇડ છે ને એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે? લેન્થેનોઇડના હાઇડ્રાઇડ બનાવી નાખે. એટલે Ln + 3H2. પણ તાપમાન કેવું આપવાનું છે? નીચું તાપમાન આપવાનું છે. બળી જવું જોઈએ નહીં. બરાબર, નીચા તાપમાને પ્રક્રિયા થાય એટલે Ln ના હાઇડ્રાઇડ બની જશે LnH3. અહીંયા આપણે હાઇડ્રોજન જેટલા નાખ્યા છે એટલા પાછળ બનવા જોઈએ કેમ કે ટ્રાય હાઇડ્રાઇડ ટૂંકમાં થવા જોઈએ. બરાબર, સંયોજકતા લેન્થેનોઇડની કેટલી છે? 3 છે એટલા માટે. ત્યાર પછી મંદ એસિડ સાથેની પ્રક્રિયા. તો આપણે દાખલા તરીકે મંદ HCl લઈએ છીએ. અહીંયા Ln + મંદ HCl તો શું થાય? આ એક ખાસ યાદ રાખવાનું છે કે મંદ HCl સાથે પ્રક્રિયા થાય ને એટલે હાઇડ્રોજન વાયુ છૂટો પડે. તો આ આપણે એક યાદ રાખવાનું છે. શું થાય? કયો વાયુ છૂટો પડશે? H2 વાયુ છૂટો પડશે. તમને લોકોને એક વસ્તુની ખબર હોવી જોઈએ કે દાખલા તરીકે તમને એવું કહી દીધું કે ભાઈ સીરિયમની પ્રક્રિયા મંદ HCl સાથે થાય તો નીચેનામાંથી કયો વાયુ છૂટો પડે? એટલે ધ્યાન રાખવું, હાઇડ્રોજન છૂટો પાડવો. HCl સાથે હોય ને તો ક્લોરીન છૂટો ન પાડી દેતા. આ યાદ રાખવાનું છે. હાઇડ્રોજન વાયુ છૂટો પડે. આ MCQ બેઝ ક્વેશ્ચન ની અંદર તમને આવડવું જોઈએ. આ કોન્સેપ્ટ એક નાનો જો આવા ઝીણા MCQ ક્યાં છુપાયેલા હોય ને આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. ત્યાર પછી X2 સાથેની પ્રક્રિયા બહુ ઈઝી પ્રક્રિયા છે. 2 moles of Ln રિએક્શન વિથ 3 moles of X2. તો અહીંયા બળી જાય ને ત્યાં સુધી પ્રક્રિયા કરવાની છે. અતિશય તાપમાન આપવાનું છે. લાંબા સમય સુધી ગરમ કરવાનું છે. LnX3 અહીંયા છેલ્લે આપણને બનશે લેન્થેનમના હેલાઇડ. જેમ હાઇડ્રાઇડ હતા એમ શું બનશે? અહીંયા હેલાઇડ. સેમ એઝ ઓક્સિજન સાથેની પ્રક્રિયા Ln ની 3/2 O2. 3/2 O2 નો મિનિંગ શું થાય? 3/2 એટલે 1.5 O2 થાય. એટલે ટોટલ કેટલા ઓક્સિજન હોય અહીંયા? તમે આમ ગણી શકો 3 મોલ ઓક્સિજન અહીંયા આપણને આપ્યા છે. તો 2 મોલ Ln ની 3 મોલ ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને? Ln2O3. Ln2O3 જે સામાન્યતઃ ખાસ આમાં યાદ રાખવાનું છે લેન્થેનોઇડના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આ બંને બેઝિક સ્વભાવના હોય છે. બંને કેવા હોય છે? બેઝિક સ્વભાવના. ઓક્સિજન સાથે શું બનાવે? ઓક્સાઇડ. સેમ એઝ પાણી સાથે શું બનાવવો જોઈએ? પાણી સાથે શું બનાવવો જોઈએ?
હાઇડ્રોક્સાઇડ, તો હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ બંને કેવા સ્વભાવના હોય છે? બેઝિક સ્વભાવના હોય છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. આ બેઝિક સ્વભાવનો જે ગુણ છે એ પણ જેમ જેમ સમૂહમાં નીચે તરફ જાય એમ ફેરફાર થતો જાય છે. નીચે તરફ તો નહીં, પણ ડાબીથી જમણી બાજુ જાય એમ લેન્થેનોઇડના જે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડના ગુણધર્મ છે એની અંદર ફેરફાર જોવા મળી શકે ખરી. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ. છઠ્ઠી પ્રક્રિયા જોઈએ, સલ્ફર સાથેની પ્રક્રિયા. તો 2 મોલ એલેન ની 3 મોલ સલ્ફર સાથેની પ્રક્રિયા, તો લેન્થેનમના સલ્ફાઇડ બને છે. નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા, લેન્થેનમના નાઇટ્રેટ. આ દરેક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકને ટૂંકમાં બંને પ્રક્રિયકોને બળી જાય ત્યાં સુધીના ગરમ કરવાના છે, વધારે ગરમ કરવાના છે, એટલે આવા કંઈક સંયોજનો ત્યાં મળશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં દર વખતે આવે છે. લેન્થેનમની કાર્બન સાથેની પ્રક્રિયાથી કયા પ્રકારના કાર્બાઇડ બની શકે? તો LnC2. પછી આના સિવાયના ઘણા બધા જુદા જુદા કાર્બાઇડ બને છે. કાર્બન સાથેની પ્રક્રિયામાં અહીંયા આવશે 2773, 2273 બોલવા જતો હતો, પણ 2773 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું છે અને શું બનશે અહીંયા? LnC2. લેન્થેનમના કાર્બાઇડ સંયોજન બની શકે છે. બરાબર. આ 8 પ્રક્રિયાઓ છે. 3 માર્કની અંદર પૂછાય તો મિનિમમ તમારે 6 પ્રક્રિયા લખવાની છે. મિત્રો યાદ રાખજો, 6 પ્રક્રિયા મિનિમમ. જો 3 માર્કમાં પૂછાય તો આપણો 1 માર્ક જવો જોઈએ નહીં. 2 માર્કમાં પૂછાય તો કેટલી પ્રક્રિયા લખવાની છે? તમારે 4 પ્રક્રિયા લખવાની છે. બરાબર. હવે બહુ સિમ્પલ વાત છે. લેન્થેનોઇડ્સના યુઝીસ શું છે? છેલ્લો પોઈન્ટ આજનો. એટલે આજે અહીંયા આપણું લેન્થેનોઇડ આખું પતી જશે. પછી લેસનનો લાસ્ટ ટોપિક બાકી રહેવાનો છે એક્ટિનોઇડ ઓનલી. અને એક્ટિનોઇડ સાવ નાનું છે. બરાબર. લેન્થેનોઇડમાં જેમ 2 લેક્ચરની જરૂર પડી એમ આમાં 2 લેક્ચરની જરૂર નહીં પડે. એક્ટિનોઇડ એક જ લેક્ચરનું ચેપ્ટર છે. બરાબર. એટલે લગભગ કાલના દિવસની અંદર આપણું આ ટૂંકમાં ડી અને એફ વિભાગના તત્વો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. જોઈએ લેન્થેનોઇડ્સના યુઝીસ શું છે. તો પતરા અને નળીઓ બનાવવા માટે મિશ્ર ધાતુ જે સ્ટીલ બનાવીએ છીએ એ સ્ટીલના ઉત્પાદનની અંદર લેન્થેનોઇડ્સનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય છે. પતરા અને નળીઓ બનાવવા માટે જે સ્ટીલનો ઉપયોગ થાય છે એ સ્ટીલની બનાવટ માટે આનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોનો? લેન્થેનોઇડ્સનો. એટલે એના જે 14-15 તત્વો જે છે એનો. ત્યાર પછી જોઈએ તો મિશ્ર ઓક્સાઇડ જે છે એ પેટ્રોલિયમના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લેવાય છે. પેટ્રોલિયમનું જે ઉત્પાદન છે એની અંદર ઉદ્દીપક તરીકે મિશ્રિત ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી તેના ઓક્સાઇડ જે છે આ બીજો ઉપયોગ. તેના ઓક્સાઇડ છે ટેલિવિઝનના પડદાની અંદર સંદીપક તરીકે, એટલે કે ત્યાં ટૂંકમાં પ્રક્રિયક તરીકે, અને પ્રસ્ફુરણ પૃષ્ઠની અંદર પણ ઉપયોગમાં લેવાય છે. પ્રસ્ફુરણ પૃષ્ઠ એટલે એની સપાટી ઉપર જે પડદો બનાવવાનો છે એના માટે પણ ઉપયોગમાં લેવાય છે. એટલે આના ઓક્સાઇડનો 2 રીતે, સંદીપક અને પ્રસ્ફુરણ પૃષ્ઠ બનાવવા માટે, સંદીપક અને પ્રસ્ફુરણ પૃષ્ઠ બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? લેન્થેનોઇડ્સનો. બરાબર. ત્યાર પછી ખાસ મિશ ધાતુ. આ મિશ ધાતુ જે છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આનો MCQ દર વખતે પૂછાઈ જાય એવો છે. તે પ્રસિદ્ધ મિશ્ર ધાતુ છે. તેમાં લગભગ 95% લેન્થેનોઇડ છે અને 5% કોણ છે? તો સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ હાજર હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. 5% મિશની અંદર કોણ હોય છે? તો સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ. આ 4 હશે હાજર. ત્યાર પછી જોઈએ તો તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો મેગ્નેશિયમ આધારિત મિશ્ર ધાતુ બનાવવામાં થાય છે. જેનો ઉપયોગ ક્યાં થાય? મેગ્નેશિયમ આધારિત મિશ્ર ધાતુ બનાવવામાં થાય છે, જે બંદૂકની ગોળી, કવચ અને લાઇટરમાં ચકમક માટે, લાઇટર જે છે એના સ્પાર્ક કરે. તમારી ઘરે જો સ્ટવ હોય અને તમે લાઇટર, ગેસ લાઇટરથી તમે જે એને ચાલુ કરો છો તો એમાં જે સ્પાર્ક થાય છે ને એ જે ચકમકના પથ્થરના લીધે થાય છે. તો લાઇટરમાં ચકમક માટે એ પથ્થર બનાવવાની અંદર પણ કોનો ઉપયોગ થાય છે? આ મિશ ધાતુનો ઉપયોગ થાય છે. એટલે એની અંદર જે મેટલ છે મિશ મેટલ હોય છે. ખાસ યાદ રાખો, મિશ મેટલ ઇંગ્લિશમાં કહેવાય અને મિશ ધાતુ ગુજરાતીમાં છે. એટલે આ તમને આ એક પૂછાઈ શકે એવો પોઈન્ટ છે કે ભાઈ ગેસ લાઇટરની બનાવટ માટે કોનો ઉપયોગ થાય? તો મિશ ધાતુનો. મિશ ધાતુની અંદર શું હોય? તો 95% લેન્થેનોઇડ્સ હોય, 5% કોણ હોય? સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ. સમજાય છે એક્ઝેક્ટલી? તો અહીંયા આ લેન્થેનોઇડ્સની દરેક ચર્ચાઓ આપણે કમ્પ્લીટ કરી છે. હવે આના પછીના લેક્ચરમાં આપણે એક્ટિનોઇડ વિશેની ચર્ચાઓ કરશું. બરાબર છે? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.